ચોમાસું એટલે તહેવારો અને મેળાઓની મોસમ। સામાન્ય રીતે ચોમાસામાં વર્ષના મોટાભાગના તહેવારો આવતા હોય છે, તેમજ વિવિધ ધાર્મિક સ્થળોએ મેળાઓની પણ આયોજન થતું હોય છે। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક આવેલ સારસા માતાના ડુંગરનો ભવ્ય મેળો આજે યોજાયો હતો। દર વર્ષે ભાદરવા સુદ પાંચમ એટલે કે સમા પાંચમના દિવસે સારસા ડુંગરે ભવ્ય મેળો યોજાય છે। આ મેળો રાજપારડી નગરથી લઈને સારસા માતાના મંદિર સુધી વિસ્તરે છે। રાજપારડી નગરના 4 રસ્તા વિસ્તારમાં મેળો ભરાય છે, જેમાં રમકડા, પ્લાસ્ટિકની વસ્તુઓ, સ્ત્રી શૃંગારની વસ્તુઓ તેમજ અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓના સ્ટોલ વેપારીઓ દ્વારા ઊભા કરવામાં આવે છે। ઝઘડિયા, વાલિયા, નેત્રંગ તાલુકાઓ સહિત નર્મદા જિલ્લા તેમજ ભરૂચ જિલ્લાના અન્ય વિસ્તારોમાંથી મેળામાં મોટી જનમેદની ઉમટે છે। રાજપારડી નજીકના સારસા ગામનું નામ સારસા માતાના નામ પરથી પડ્યું હોવાનું કહેવાય છે। આજે રાજપારડી નગર તેમજ સારસા માતાના મંદિર વિસ્તારમાં ભવ્ય મેળો ભરાયો હતો। સારસા ડુંગર ઉપર સારસા માતાનું મંદિર હોવા ઉપરાંત રાજપારડીથી થોડે દૂર પણ સારસા માતાનું મંદિર આવેલું છે। આજે ભરાયેલા મેળામાં ઠેર ઠેરથી લોકો મોટી સંખ્યામાં આવ્યા હતા। જોકે બપોર બાદ વરસાદી માહોલ વચ્ચે વરસાદ શરૂ થયો હતો, છતાં વરસાદી માહોલ વચ્ચે પણ લોકોએ મેળાનો ભરપૂર મોજ માણી હતી।